હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વિડીયોમાં। તો ગણપતિ ઉત્સવ ચાલે છે તો અમે પણ ગયા હતા એકવાર ગણપતિના દર્શન કરવા, એ પણ અમારા નિકોલ વિસ્તારના નિકોલચા રાજા એટલે અમારા જે ડીમાર્ટ આવેલ છે નિકોલમાં એની પાછળની સાઈડ આ ગણપતિ દાદાનું સ્થાપના કરેલી હતી। મેનેજમેન્ટ પણ એટલું સરસ હતું તો દર્શન કરવાને જવા માટેની ઈચ્છા તો થવાની જ। અને ગણપતિ દાદા એટલા મસ્ત હતા અને બે ગણપતિ હતા તો દર્શન કરવાની પણ બહુ મજા આવી અને ભીડ પણ બિલકુલ નથી, એટલા માટે અમે પણ ત્યાં સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ આવ્યા ઘરે। જો તમે અમદાવાદમાં બહુ દિવસ પછી એટલે કે 3-4 દિવસ પછી આ વરસાદ આવ્યો છે અને વરસાદ આવ્યો ને તો એવું લાગે છે કે હવે કંઈક ઠંડુ થશે, કેમ કે કોઈ દિવસ અમદાવાદની અંદર ગરમી જાતી નથી, એટલા માટે હવે એમ લાગે છે કે ઠંડુ થશે। આ બાજુની સાઈડ મારા ઘર તરફ વરસાદ છે તો આખી ઓસરી ખરાબ થઈ ગઈ છે, આ કામ વધાર્યું વરસાદે, પણ ભલે વધાર્યું વાંધો નહીં, ઠંડુ મસ્ત થઈ જવાનું છે। તો ભાઈ અમારા ઘરે સોડાની બોટલો બહુ ખાલી થઈ છે, કેમ કે મમ્મીની ગયા ને ત્યાર પછી 14 દિવસ હજી થયા નથી, આજે 12મો દિવસ છે, ત્યાં તો આટલી બધી સોડાની બોટલો ખાલી થઈ ગઈ। આ બધી નાની બોટલો દાવતની છે, આ સાદી સોડા છે, સાદી સોડા એ મોહિતો બનાવવા માટે લઈ આવે, અને આ સ્પ્રાઇડો છે, સ્પ્રાઇટની બોટલો, આટલી બધી સ્પ્રાઇડ પીવે છે। મને જો કે બહુ ઓછી પસંદ છે અને મહેમાન આવે ને ત્યારે આવી સાદી સોડા એટલે આ જે દાવતની સોડા હોય છે એ લાવે છે, અને આ જે સાદી સોડા છે ને એ તો એને મોહિતો બનાવીને પીવે, પણ એ બનાવવાનો કોને મારે, તો ક્યારેક હું શેર કરીશ તમારી જોડે। અને આટલી બોટલ ભેગી કરીને મમ્મી આવશે એટલે મને ખીજાવાના છે કે આટલી બધી સોડા છે, આ આખો ડબ્બો આ બોટલનો જ ભરેલો છે ને બાકી બધા સોડાના શોખીન। હાય, તમે આજ મેચિંગ કર્યું મારી યાર, તમને ખબર એવું છે? મને એમ કે અનફોર્ચ્યુનેટલી થઈ ગયું હશે, એમ આપણે બહુ થાતું નથી એટલે। ચલો જાવું છે ને બહાર? ક્યાં જશું? ઢોસા ખાવા જઈએ હવે બપોરે તો। હા તો સારું, હાલો આપણે જઈએ। હો, આવી ગયા છીએ, અહીંયા કેટલી બધી હોટલો છે, હવે એમાંથી અમારે નક્કી કરવાનું કે અમારે ક્યાં જવું। હવે ઈચ્છા તો બાર્બીક્યુ કલ્ચરમાં જવાની છે, તો ચલો જઈએ બાર્બીક્યુ કલ્ચરમાં, શું છે એ જોઈએ। આના સવાલ કઈ બાજુ જવાનું છે? ઉપર ક્યાં? બાર્બીક્યુ કલ્ચર લગભગ જો બધાને એવું જ છે, કેમ કે અહીંયા બહુ બધું અલગ અલગ છે ને ખાવાનું, હોટલો બહુ બધી છે, એટલે કઈ નક્કી નહીં ક્યાં જઈએ હજી બાર્બીક્યુ કલ્ચરમાં। જે નક્કી થાય છે કઈ જગ્યાએ જાવું ને હું ખાવું, ધવલ મેપમાં બધું જોવે છે, મેનુ ને બધું, તો જોઈએ હવે ક્યાં જઈએ, હવે કહીએ તમને ક્યાં જશું એ। ખાવા આવી ગયા છે, પણ નવું ટ્રાય કર્યું છે, ફ્યુઝન પિઝામાં આવ્યા છે, તો અમે બધા બેસી ગયા છીએ, અમારે પિઝાનો ઓર્ડર આપી દીધો છે ધવલ કુમારે, તો બસ આવે એટલે ખાઈ લઈએ। કેમ ધવલ? તો ફ્યુઝન પિઝા હતા એ અમે ઓનલાઈન ઘણી બધી વખત ખાધેલા છે, કેમ કે કાનાને એના પિઝા બહુ ભાવે છે, બહુ મસ્ત ટેસ્ટ હોય છે, તો અમે લોકો પણ એ ફ્યુઝન પિઝા ખાવા પહોંચી ગયા હતા। ક્યાં ઢોસા ખાવા હતા ને ક્યાં અમે ફ્યુઝન પિઝામાં પહોંચી ગયા। અમારી ગાર્લિક બ્રેડ, મેક્સિકન પિઝા અને 4 ચીઝ પિઝા, અને આ 7 ચીઝ ગાર્લિક બ્રેડ છે। અમે ગઈ વખતે ચીઝ વાળું નતું ખાતું, આ વખતે બધું ચીઝ વાળું જ મગાવ્યું, અને જો બધા ખાવા માટે બેસી ગયા છે, તો આમ તો જો કે એક બાઈટ તો ખવાઈ ગયું છે। ત્યારબાદ રાતે અમારા ઘરે થતી હતી ફૂલ તૈયારી, કેમ કે સવારમાં મમ્મી પપ્પા આવવાના હતા, તો કોઈ ફૂલની પાંદડી અલગ કરતા હતા, કોઈ જે તૈયાર અમે ફૂલ લાયા હતા એ ડેકોરેશન કરતા હતા, એમ બધાય પોતપોતાની રીતે અમારી હેલ્પ બહુ બધી સરસ રીતે કરી છે અને ખૂબ મજા આવી। અમે લોકો ખૂબ લગભગ 11 વાગ્યા સુધી બેઠા હશું અને ખૂબ મજા કરી। હું થઈ ગઈ છું તૈયાર, અને આજે આવે છે મમ્મી પપ્પા ઘરે, તો હવે સામૈયાની તૈયારી કરી છે કે તમે જો ડેકોરેશન મસ્ત મજાનું કરી દીધું છે। અમારા પપ્પા ડેકોરેશન કરે છે ને તો એને ડેકોરેશન કર્યું છે, બધા મહેમાન આવી ગયા, ભાડિયાભાઈ છે, મામા છે, કેવલભાઈ છે, બધા આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે। અમારે ઘરે ચાલે છે। તો અમે લોકો તૈયાર થઈ ગયા હતા સામૈયા લઈને, કેમ કે મમ્મી પપ્પાની આવી ગયા હતા, મંદિરે બેઠા હતા, તો સામૈયા લઈને અમે બધા લેડીઝ ને જેન્ટ્સ ને અમે ઢોલ સાથે પહોંચી ગયા હતા, ભજન ગાતા ગાતા। તો મમ્મી પપ્પાની અમારે વેઇટ કરતા હતા
મંદિર એ લોકોને બેસાડ્યા હતા, પણ એ લોકોને બિલકુલ આઈડિયા નહોતો કે આ લોકો સામૈયાનો પ્રોગ્રામ કર્યો છે. એ જ્યાં સુધી મંદિરે બેઠા નહીં ને ત્યાં સુધી એ લોકોને ખબર જ નથી. જેવા અમે આયા પછી એને આઈડિયા આવ્યો કે આમને પ્લાન હતો. એના માટે ફૂલ સરપ્રાઈઝ હતી, અને આ સરપ્રાઈઝ આપવાની અમને બહુ જ મજા આવી છે. કેમ કે મારા ભાઈએ એ લોકોને બહુ આમ ફરતા ફરતા લઈને આવ્યા હતા બધી જગ્યાએ, મંદિરે જતા જતા. ત્યારબાદ અમે તરત જ રિટર્ન મમ્મી પપ્પાને હાર પહેરાવીને અમારા લડ્ડુ ગોપાલને સાથે લઈને અમે પછી ફરી પાછા ઘર તરફ આવ્યા. ઘરે પહોંચ્યા પછી અમે લોકોએ લડ્ડુ ગોપાલની આરતી ને એવું કર્યું હતું. ત્યારબાદ ફ્રી થયા એટલે તરત બધા અમે શાંતિથી બેઠા, ચેન્જ કરીને, અને બસ બધી જાત્રાની એની વાતો કરતા હતા. મમ્મી જે ટોપી ને બધું લાયા હતા એ હું ટ્રાય કરતી હતી. મારા માટે ટોપી નથી, મારા માટે ઘણું બીજું બધું વસ્તુ લાયા છે. બસ સાથે મળીને પછી અમે બધા જમ્યા. નાના નાની હતા, મારા બા હતા, તો ખૂબ મજા આવી. ત્યારબાદ રાતે મારા મમ્મી પપ્પા આવ્યા હતા, અને મારા સાસુ સસરા જે મારા માટે નવા કપડાં લાયા હતા, ગરમ કપડાં લાયા હતા, એ મેં ટ્રાય કર્યા અને બતાવ્યા કે ભાઈ કેવા લાગે છે. એ જે લાયા હતા એ બહુ મસ્ત હતું, અને મેં બધાને બતાવ્યા. ત્યારબાદ બીજે દિવસે અમે લોકો ગયા ગણપતિ દર્શન કરવા મારા મામાજીના ઘરે. ત્યાં 101 ભોગ લગાવ્યા હતા ગણપતિ બાપાને, અને એ અમે દર્શન કર્યા. ત્યારબાદ બસ આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે એક નવી ન્યૂઝ આપવાની હતી કે મારે જે સામૈયા અમે લોકોએ કર્યા હતા એની રીલ્સ આવવાની છે. એ રીલ્સ તમારે જોયું હોય તો બસ ટૂંક જ સમયની અંદર આવવાની છે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.